છોકરો ચમ ભાઈ આવ્યો ને પૈસા લઈને હવે તો હવે હોગળા ભાઈ આવતો હશે રે હું એને ફોન કરું. કરો તાર કરો. હેલો કેટલે રહ્યો લ્યા ફટાફટ પૈસા લઈને આય ઉપાડા પૈસા લઈને વાગણ હોય હોત પડી હવે તારામાં તો રિક્ષા હમણાં બીજે ફટકાડી દે કાઢવાની નહીં બીજા આલી દઈશ. આવ હા તું મામા છોડું આવી લાગે છે માજી હોકડા બાન કરતી છે આગળ આય તમારો છોકરો આવ્યો અરે એટલે કેટલે રહ્યો તો બુડે હોત પાડી દે તો સાયકલ ને ટાયડું પંચર પડી ગયું પણ ટાયડા પંચર પડે તો બાઇક લઈને ના આવાય તારે તો સાયકલ લઈને આવવાનું હતું પણ બાઇક નહીં પંચર પડી તારે બધું હારે પંચર પડી જાય પૈસા લાવ હવે તમે બે જણા ઝઘડો ના કરજો વાત કરો આપણે જે હતી લાવ હવે મહેમાન કેટલા રિક્ષા તમારે હોકડા ભૈયા આપણે 80,000 તો કીધા હતા 80 બુડો હવે કોક સમજો હવે કોક તો તમારા છોકરાને જોવા મળ્યો ઓટો મારી આવે પણ કાકા રિક્ષા તો હડી ગયેલી મને હોય થી દેખાય ને અલ્યા તમે બે બાપ દીકરો છોડી લાખો કાકા એને વાંચી વાત તો હવે રિક્ષા હવે 80 માં કીધું હે ભાઈ તારા વિચાર કેટલા ઉઠી તો હોય આટલો બધો ભાવ વાતો હશે હડીલી રિક્ષાનો આ તે પતરું નખા દીજો 75 આલી દો તો આવો ખડાપો લઈ દેવા એના કરતા નવી જ ના લઈ લે સાચી વાત કાકા નવીન તો 3.5 લાખ પડશે 10,000 નો હપ્તો આવશે એ પાછું વિચાર્યા ગયો એ વાત સાચી 10,000 નો હપ્તો ચોહી ભરશો કોક કરી મને પા બોલાવો તો પડશે હો બોલાય તું આવી હડીલી રિક્ષા ના આટલા બધા ભાવ ના હોય કે માર કાકો બેહન તો ભાઈ જાય તાર કાકો તમે બે હો હું એકલો બેહું તો ભાઈ જાય માર આ કાકો તે બેસી ના જા ના ભાગે તો આ 80,000 લાવ્યો છે અમે રૂપિયા પાછો ને આલું રિક્ષા નહીં આલું તારી શરત છે નહીં એટલે આ બેવાની શરત ના લગાઈશ તારો ને મારો બેનો વજન ભેગો કરશે ને તો રિક્ષાનું પતરું નહીં તૂટે એ સાચી વાત નહીં હા જે હે એમાં પતાવાનું કરો તમારી છેલ્લી કિંમત કેટલી આલવાની કહેજો 75 કીધા ને આટલા બધા હોતા હશે કેટલા હોય તાર 15,000 રૂપિયા રાખો ને એટલે આ 15,000 નું તો 35,000 નું તો એન્જિન આવે છે 15,000 નું ટાયર થાય છે આવા ટાયર નું રોજ કાયમિક બમ્મલ ને રખડતો હોય હું ત્યાંમાં આટલા બધા રિક્ષા લેવા આવ્યા છે તો ટાયડા વેચી નહીં આવ્યા ને ભંગારમાં છો એવા ધંધા આપણે બે જ કરતા જશો તેમાં કોઈ રહ્યા તમારી શકલ જ કઈ દે નહીં પણ આ રચ કે અળું નળું વિચારો તમારી શકલ એવી છે ડોહો હોકડો કોઈ જેવો નહીં પાવ જૂનો ને જોણી તો ડોહો લબાડીઓ લાગે નહીં બાઈગન લબાડીઓ બધી રીતનો પૂરો હોય ડોહો એટલે આ લબાડી તો તમે છો ત્યાંમાં જ કિંમત ઓછી કરાવો તમે લબાડી હોત દિન બેટો ચીવા લાગો આમ તો એમ નહીં એમ સમજો તારે હા એમ જોવાની વાત છે ને તારે ડોહાને હુકવી નાખો ખવારો હોક નહીં બાયડી મોન થાળ ને બધું ખાય મોન થાય ખવારે ડોહાની એસિડિટી થઈ જાય એસિડિટી થાય એવી છે લાગે તમને એસિડિટી તો નહીં પણ ઉધરો થઈ ગઈ હે હવે ઉતરો ને બધું ભેગું જ થાય ને તાર હમણાં બાટલો સડાયો પાટણથી ગેસનો મરી જાય વારા ના મારે ત્યાંમાં જ તારે હેડે એકદમ ઉતવાળા પ્યાજનો ચડાયેલો ડોક્ટર તને નહીં ખબર હોય ત્યાં રાધનપુર હમણાં ગયો હતો ને ત્યાં મોતિયા ઉતરાયા જુઓ મોતિયા તો ઉતરાયેલા દેખાય રહ્યા પણ ધોળા સાસમાં ચમ છે કાળાનું હોય કાળામાં ઊંચું દેખાય મારા કાકા તો તાર કાકો ઢૂમ કરે છે મોતિયા નહીં આવ્યા હોય હે કાકા તમે ઢૂમ કરો એટલે ઢૂમ કરો મને થોડો શોખ થતો છે હવે નંબર તમે જૂઠું બોલો મારા કાકો સાચું બોલે તો ધોળા સાસમાં ના હોય મોતિયા ઉતર્યા કાળા ફેરો પડે ડાબડા જેવો મારા કાકો પાસે એક ભગતે પાસા છે જુઓ હા ભગત છે ફૂલ પહેરવાનું રાખવાનું ભગત છે દુનિયાના ભગત નહીં ભગત છે મહેમાન હારું ભાઈ ભગત જય સદારામ બાપુ આપણે વાત આપણે રિક્ષાની હતી ને આપણે કેવી વાત આપણે ભક્તિ લાઈનમાં થઈ ગયા હવે આમ કરો આજ તો રોટલા પોટલા ખાઈને પડ્યા રહો કાલે વહેલા નીકળી જાય તમે પૂડો 5,000 ઓછા કરતા ને તમારા ઘરના જો રોટલા કીજો તો ખવાનું 5,000 ઓછા કરું મેં ખવડાવતા હોય તો ઘરના આમ ખવડાવવું પડે નહીં તો વ્યવસ્થિત ભાવ કરો હેડો હવે ફટાફટ પૈસાનું કરજો એટલે હવે વ્યવસ્થિત બોલો હડો તારો તમે ચાલ દીજે જો મહેમાન અલ્લાહ ભાઈ ચાલ દીજે પછી અમે પોસ ઓછા આવી ગયા મહેમાનો ગણતા આવડે ને ગણતા તો આવડે ઓછા નહીં 5,000 ઓછા ના
કાકા ઓછા આલ્યા મેં પણ. હારો તો તમે આલ્યા એટલે આપણે રોમ ભરું હોય ગણી લઈશું. કશું વાંધો નહીં, હેડો. અને રિક્ષા હવે અત્યારે લઈ જા કે કાલ? આટલે દાદા કાલ લીધા કાલ ધોપા બારી નીકળે એટલે ગેરંટી નહીં કોઈ. ગેરંટી તો આલવી પડે ને યાર ભગત. ગેરંટી ના હોય ને શોરૂમમાં નવી ગાડી લેવા તો શોરૂમ બહાર નીકળે ગેરંટી ના. કાકા દોરી નહીં લઈ જવી પડે ને. દોરી નહીં તો જો બંધ થાય ને હોય તો ખોખલા બાજુ ધક્કો મારો. એટલે ચાલુ કરીને ગાડિયાર છે પણ ધોપા બારી નીકળે પણ અમારી જવાબદારી નહીં. શેઠ ગોમડ્યું ને ગોમ એટલા સુધી ધક્કો મરાતા લઈ જાઓ. સારું તો રિક્ષા હવે એકદમ તમે ચાલુ કરીને બતાવો અમને તો. એટલે ચાલુ કરીને તો બતાવું હું હા પણ ગેરંટી છે નહીં આલી મેં કે તમે રિક્ષા લઈને દો ભાઈ હા. અને જો કોકના એક્સિડન્ટ કરો એની જવાબદારી મારી ના તો આવે. એમ કરો રિક્ષા જવાબદારી એની લઉં છું હું. રિક્ષા અમે કાલ લઈ જા બરોબર. હા તો કાલ લઈ કાલ જાઓ. લઈ જા. હા, અત્યારે કાલ હવે આ લઈ પૈસા આલ્યા ને હોય. તો હવે સમજીએ તો બીજું કોઈ મશીને લેવાનું પાવું તમારું. મશીન તો હવે તો રિક્ષામાં ભરી જાય છો કાલ હા તો કાલ હિંમત કરશે મશીન લેવા આવે એટલે રિક્ષા તો લે હડો મશીને. મશીને જાવ હેડો. હા હડો. પકડું કંટાળ ના ના એ તો હસબન્ડ તો હેડે હોય પાવ. અને હું હોય. ડોશીએ મારે હે કેમ કેડી ભાજી હે ડોશીએ નહીં માર્યો. તારે આ ખાવાનું હાલતા નહીં મારે. ખાવાનું નહીં હાલતા એમ તમાર ડોશી નહીં મારતી ને તમારે? આમન તો ના મારે. સાચું કહો. હા બોલો ભાઈ હવે. આરું મશીન એ બરોબર ડબલ એન્જિન વાળું. આપણે પેલા 4 બૂમટા મેલવાનું છે ને કેનલ ઉપર જોઈ લે તો. જોડે ભાઈ લુકડું બુકડું આગું નાખી દે તું તારે. આપણે કુંડળી ગોળ નહીં ભાજી ના લો. ઉદઘાટન જેવું તો કર્યું પણ મશીન હરખું જોઈએ ના ડોહો રિક્ષા તો શીખરી ગયો મશીનમાં ના શીખરી જાય. કાકા ટેડું ધલતું નહીં. તમે ખાતા જ નહીં શું હડે આખારો નાખ્યું હડે આખારો આ નથી હલતું. એટલે તારામાં દમ નહીં. આ નથી હલતું જો કાકા વાથી મોણી વહીને આવતું છે. મોણી વહીને નીકળે લ્યા. મન કાકા આમ થાય એનેથી ખાતે ને ઉપર કાઢે. તો ભાઈ કેવો બંબો પાડે હે. બંબો તો તમે જેવડો પંપ મેલો એવડો પાડે. 8 લીટરનું ટોકું ડીઝલનું. ડીઝલનું 10 લીટરનું ટોક. 10 લીટરનું. હો અને એવરેજ કેટલી આલે હમ? કલાકે 500 ગ્રામ. ઓહો કાકા 2 ટોકા છે. ડબલ ટોકા નહીં ડબલ એન્જિન છે. વાંચી જ નહીં. હું તો ભૂલી ગયો. હવે હું શું કહું વગડા ભાઈ આપણા મશીનની કિંમત કહી દો એટલે બે ભેગું કરીને. હા એટલે તમારે ભાડું ના હાલવું પડે. હા હા ઓના પર 51,000. એટલે યાર તમે તો રિક્ષા મેં તોડ્યા મશીન મેં તોડો છે. એટલે એકલું એન્જિન લેવા દો તો તમે 50,000 55,000 નવાની કાકા, કિંમત આનો હાલો. કલર ઉડી ગયો આ તો બે હે. ભેગા હાલું છું. કાકા આનો કલર ઉડી ગયેલો હે. એટલે કલર સો એટલે પણ વસ્તુ જો તું પેલા એકદમ બ્રાન્ડ લાગે ને બ્રાન્ડ. બ્રાન્ડ ને જૂની ધોણીથી વસ્તુ હોય. બાંધ ગપ્પા મારીને લઈને જતા રે. ભાઈ ગા તમે બાપને દીકરો શું ગલપલ ગલપલ કરો હડ્યા ભાઈ. આ તેલનો ઘોણો તોણે 200 ખેંચે 1000 ફૂટનો બોર હોય તો પાણી ખેંચે ટર્બાઇન થી. પણ એ તો મારા કાકાની ને બેની અમારી વાત તમારે એમાં કોઈ ના હું કહું રહ્યો આટલું કામ કરાય એન્જિન એવું હોય. તો આપણે ડન જ કરી નાખો મશીન. હવે તમારે હરખી કિંમત સમજી કહી દો. રિક્ષા લીધી એટલે હવે તમારે જોડે 51 કીધા ને 51 થોડું સમજો ને હવે શું સમજે કહો. 25 માલો તો વળી સારું. અલ્યા પછી બધો આનું કોઈ આ એક વિલે ના આવે. એટલે વીલ ઓના પટ્ટા તમને 50 રૂપિયા ના આલે બોલો. પટ્ટા માર કાકો રોજ 50 રૂપિયા જેટલા ને આખા ગામમાં લઈને આલે ને તમારે પટ્ટા ને તમે યાર ભાવ કરો. તો બાપ દીકરો 2 નંબરનો ધંધો નહીં કરતા ને કે આપણે એવો તો કરો 2 નંબરનો કરી દો તો આટલા આગળ છો. તેમાં આગળ છો. હા હા હારું હેડો ને હારો કાલ ભરાઈ દેશે ગાડી. કશું વાંધો નહીં હેડો. બરાબર કાલ જે હોય ભાવ કરી દે બરોબર. હારું હારું.